સીબીએસઈના ચેરમેન અને સેક્રેટરીની હકાલપટ્ટી થઈ ગઈ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે સીબીએસઈની ઓન સ્ક્રીન માર્કિંગ OSM સિસ્ટમની સામે દેશના 3 વિદ્યાર્થીઓએ એવું કંઈક કર્યું કે આખું શિક્ષણ જગત હચમચી ગયું અને સીબીએસઈના ચેરમેન અને સેક્રેટરીની હકાલપટ્ટી થઈ ગઈ. તો આ 3 વિદ્યાર્થીઓ જે જેન જી કહેવાય છે, એમણે આખા શિક્ષણ જગતની પોલ ખુલ્લી કરી નાખી અને હોબાળો એટલો મચ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે હસ્તક્ષેપ કરવું પડ્યું અને ચેરમેન અને સેક્રેટરીની બદલી કરી નાખવામાં આવી. તો આ આખા મુદ્દા ઉપર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સીબીએસઈએ 2026 ફેબ્રુઆરીમાં ઓન સ્ક્રીન માર્કિંગ સ્કીમ શરૂ કરી અને આ સ્કીમ શરૂ કરવા પાછળ એનો સીબીએસઈનો દાવો એવો હતો કે આ બહુ ઝડપથી થશે અને ભૂલ ઓછી આવશે, કારણ કે આ એક ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ હતી જેની અંદર વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ડાઉનલોડ કરવામાં આવે અને શિક્ષકો એને ચેક કરે. પરંતુ મે 2024ના મધ્યમાં જ્યારે સીબીએસઈના ધોરણ 12ના પરિણામો આવ્યા એ પછી તરત જ વિવાદો શરૂ થયા, કારણ કે વિદ્યાર્થીઓ જે બધું આ ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ પર OSM પર જોયું એ જોઈને ચોંકી ગયા, કારણ કે કેટલીક ઉત્તરવહીઓના પેજ ગાયબ હતા, સ્ક્રીન કરેલી જે કોપી હતી એ ધૂંધળી હતી, કેટલાક વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની ઉત્તરવહી દેખાઈ ગઈ, એટલે જે વિદ્યાર્થીઓએ પેપર આપેલા હતા એને બદલે ભલતા વિદ્યાર્થીઓના પેપર એમની પાસે આવી ગયા. માર્ક્સની ગણતરીમાં ભૂલ થઈ ગઈ અને 3 વિદ્યાર્થીઓએ આ સોશિયલ મીડિયા ઉપર આખા જે OSMની જે પોલ છે એને ખુલ્લી કરી દીધી અને એને કારણે એટલો બધો હોબાળો મચ્યો કે આખરે સીબીએસઈના ચેરમેન રાહુલ સિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તાને હટાવી દેવામાં આવ્યા અને એમની બદલી કરી દેવામાં આવી. એમની બદલી ક્યાં કરી એ હજુ જાણવા નથી મળ્યું, પરંતુ સીબીએસઈના નવા ચેરમેન તરીકે પ્રશાંત લોખંડેની વરણી કરવામાં આવી છે. સેક્રેટરી તરીકે વરુણ ભારદ્વાજને પસંદ કરવામાં આવ્યા છે. હવે 3 વિદ્યાર્થીઓએ શું પોલ ખોલી એ વાત કરતાં પહેલાં થોડીક OSM વિશે તમને વધારે સમજ આપી દઉં કે OSM એટલે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ સીબીએસઈએ આ ફેબ્રુઆરી 2000માં શરૂ કરી અને જ્યારે શરૂ કરી ત્યારે આ શિક્ષકો બધું ચેક કરતા હતા, પરંતુ આ જે પ્રોબ્લેમો આવવા માંડ્યા અને સીબીએસઈએ શરૂઆતમાં તો આ દાવાને નકાર્યા હતા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તો એવું પણ કહ્યું હતું કે ચૂંટણીઓથી હતાશ થયેલા રાહુલ ગાંધી નિરાધાર આરોપો લગાવીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે, કારણ કે આ OSM સિસ્ટમનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જબરજસ્ત વિરોધ કર્યો હતો અને આ વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો, પણ એનો શિક્ષણ મંત્રીએ આવો જવાબ આપ્યો હતો. હવે વાત કરીએ કે 3 વિદ્યાર્થીઓએ આખા શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું. એમાં એક પહેલો વિદ્યાર્થી છે વેદાંત શ્રીવાસ્તવ. એ દિલ્હીનો ધોરણ 12નો વિદ્યાર્થી છે અને એની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થયા પછી વિવાદ વધારે વકર્યો. વેદાંતે આરોપ લગાવ્યો કે સીબીએસઈ દ્વારા જે અપલોડ કરાયેલી એની પોતાની જે ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહી હતી એ એની પોતાની નહોતી, કોઈ અન્ય વિદ્યાર્થીની ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહી એની પાસે આવી ગઈ હતી. એ પછી ઘણા બધા અન્ય વિદ્યાર્થીઓએ પણ દાવા કરવાના શરૂ કર્યા સોશિયલ મીડિયા પર કે અમારી સાથે પણ આવું જ થયું છે.
મતલબમાં ભલતાની ઉત્તર વહી ભલતા વિદ્યાર્થીની પાસે પહોંચી ગઈ હતી. બીજો વિદ્યાર્થી હતો નિસર્ગ અધિકારી. એણે 22મીના દિવસે નિસર્ગ અધિકારીએ લખ્યું કે OSM પોર્ટલને એણે હેક કરી લીધું છે અને ગંભીર નબળાઈઓ એની અંદર જોવા મળ્યું. અને નિસર્ગે એક્સ પર એવું લખ્યું હતું કે સાયબર સુરક્ષા સંશોધન એ એનો શોખ છે, એની હોબી છે. નિસર્ગે ધોરણ 12ની પરીક્ષા આપેલી અને એણે દાવો કર્યો કે CBSEની સાઇટ ઉપર શિક્ષકનું નામ, રોલ નંબર અને બેંકની વિગતો પોતે બદલી શકે છે. એણે આ બાબતે ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ CERTIN ને પણ જાણ કરી હતી, પરંતુ એમાંથી જે મોટાભાગની નબળાઈઓ હતી એ પેચ કરવામાં CERTIN પણ અસમર્થ હતું. નિસર્ગે પોર્ટલની અંદર ગંભીર સુરક્ષા ખામીનો પણ સંકેત આપ્યો અને એણે કીધું કે વહી અને પ્રશ્નપત્રોને કેવી રીતના પાના અને નંબર આપી શકે છે અને ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્કેન કરેલી પુસ્તિકા ડાઉનલોડ કરી શકે છે. આ દાવો એણે કર્યો. અને ત્રીજો વિદ્યાર્થી છે સાર્થક સિદ્ધાંત. એ ધોરણ 12નો ઝારખંડનો વિદ્યાર્થી છે અને એણે જબરજસ્ત કામ કર્યું. એણે જ્યારે પોતાની મૂલ્યાંકન ઉત્તર વહી આવી તો એમાં એને ખામી દેખાય તો એણે આખી ટેન્ડરિંગ પ્રક્રિયા છે એની ઉપર ગંભીર સવાલ ઉઠાવ્યા અને એણે બહુ બધું રિસર્ચ કર્યું અને એ પોલ ખોલી નાખી એણે કે હૈદરાબાદની એક કોએમ એડ્યુટેક કંપની છે, એને કોન્ટ્રાક્ટ આપવા માટે CBSEએ વારંવાર નિયમો બદલ્યા અને એવા નિયમો બદલ્યા કે આખો જે કોન્ટ્રાક્ટ છે એ કોઈ પણ રીતે કોએમ એડ્યુટેકને જ મળે અને આ હૈદરાબાદની જે કંપની છે એને કામ આપવામાં આવ્યું. આ જ મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો કે કોઈ એકને લાભ આપવા માટે કેવી રીતના આ એક જ વ્યક્તિને એક જ સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. તો આ વિદ્યાર્થીઓની શું તાકાત છે એ આ 3 વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધી છે અને આ જૈનજી છે એ આખા દેશને, આખા શિક્ષણ જગતને હચમચાવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.